નમસ્કાર. ગઈકાલે મેં એક વિડીયો બનાવેલો કે જો એઆઈ મોટાભાગની જોબ ખાઈ જવાની હોય તો ભવિષ્યમાં વિદ્યાર્થીઓએ કેવા પ્રકારના કોર્સિસમાં જવું જોઈએ જેથી એની પાસે કરવા માટે કામ રહે. આ એનો બીજો ભાગ છે. ગઈકાલના વિડીયોના સંદર્ભે જે મિત્રોના ફીડબેક આવ્યા છે, વાલીઓના ફોલોઅપ ક્વેશ્ચન્સ આવ્યા છે, એના સંદર્ભે વાત કરવી છે. ગઈકાલે આપણે એમ ચર્ચા કરી કે એઆઈ આવે તો પણ કેટલીક પાયાની વસ્તુઓ છે જેના માટે માણસોની ખૂબ જરૂર પડશે અને એ કામ છે પીપલને લગતું અને પ્લેનેટને લગતું. એટલે કેટલાક મિત્રોને એવું કહેવું છે કે આ બહુ જનરલ થયું, સ્પેસિફિક વાત કરો જે. અને તમે જે ફિલ્ડ સજેસ્ટ કર્યા મેં એમાં 2-3 ફિલ્ડ સજેસ્ટ કરેલા: હેલ્થ કેર, ફૂડ પ્રોસેસિંગ, ઓર્ગેનિક ફાર્મિંગ. આવા એ સિવાય એક બે મિત્રોને એવું કહેવું છે કે આ જે તમે વાત કરો છો એનો આધાર શું છે? મિત્રો, એનો આધાર છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે દર વર્ષે ફ્યુચર જોબ્સને લગતા પ્રેડિક્શન્સ કરે છે. 5 વર્ષનું એનું એક દર્શન હોય છે અને એમાં જે કંઈ પણ દુનિયામાં ડેવલપમેન્ટ ચાલે છે, આર્થિક, સામાજિક, રાજકીય, એ બધાને આધારે એ સંસ્થાઓ કામ કરે છે. તો એનો રિપોર્ટ ઓનલાઈન અવેલેબલ છે. આ એમાંથી જ બધી વાતો છે, મારા મનના કોઈ કાલ્પનિક ખ્યાલો કે વિચારો નથી. તો શરૂ કરીએ આપણે. જે વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગમાં જવું છે એમણે કાં તો રિન્યુએબલ એનર્જી એન્જિનિયર્સ અથવા તો જનરલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવું જોઈએ. આ રિપોર્ટ એમ કહે છે કે જે ટોપ 15 ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ જોબ્સ છે એમાં આ એન્જિનિયરિંગ ફિલ્ડ આવે છે. તો અપાર્ટ ફ્રોમ એગ્રીકલ્ચર, ઓર્ગેનિક ફાર્મિંગ, ફૂડ પ્રોસેસિંગ, આ એક બહુ સુંદર ફિલ્ડ છે જેમાં કામ કરવાની મજા પડે અને પૃથ્વીનું પણ ભલું થાય. બીજો એક કેટેગરી આવે છે જે પીપલને લગતી કેટેગરી છે. તમે જાણો છો કે દુનિયામાં અત્યારે એજિંગ પોપ્યુલેશન એટલે કે વૃદ્ધોની સંખ્યા દરેક દેશમાં વધી રહી છે. તો એના પર્સનલ કેર કરવા માટે લોકોની જરૂર છે અને આ પણ એ બહુ મોટી ભવિષ્યની કેર ઇન્ડસ્ટ્રી છે. ખાસ કરીને નર્સિંગને લગતા કોર્સિસ જે છે એમાં બહુ જ જરૂરિયાત ઊભી થવાની છે. કારણ કે ધીમે ધીમે લોકો પાસે પૈસા આવી રહ્યા છે એટલે હવે તમે જોશો કે હોસ્પિટલ્સ હોય, વૃદ્ધાશ્રમ હોય તો એમાં પણ બહુ બધી ફેસિલિટીઝ અને પર્સનલ કેર ટેકર્સ લોકોની જરૂરિયાત અત્યારે આપણને લાગે છે. બીજો બહુ મોટો ચેન્જ જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ યુદ્ધને લગતો, જેને આપણે જીઓપોલિટિકલ ચેન્જ કહીએ છીએ કે દુનિયાના નકશાઓ બદલાઈ રહ્યા છે. થોડીવાર આ દેશ બીજા દેશનો ભાગ હોય, ત્રીજા દેશનો ભાગ હોય, ને એમ કરીને આ સમયમાં અગેઇન ટેકનોલોજીના ફિલ્ડમાં જેમણે પણ આગળ વધવું છે એમણે સાયબર સિક્યોરિટી અને નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કોર્સમાં જવું જોઈએ. કારણ કે આ એવા કોર્સિસ છે જેની આંતરરાષ્ટ્રીય લેવલે ખૂબ ડિમાન્ડ વધી રહી છે. તો જે મિત્રો એ ગ્રુપ લઈને એન્જિનિયરિંગનું વિચારે છે એમણે સાયબર સિક્યોરિટી અને સાથે જે લોકો હ્યુમેનિટીઝમાં ભણી રહ્યા છે, આર્ટ્સમાં ભણી રહ્યા છે, કોમર્સમાં ભણી રહ્યા છે, એમણે સાયબર લો વિશે પણ ભણવું જોઈશે. કારણ કે આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય જે બધા ડિસ્પ્યુટ્સ છે, ઝઘડાઓ છે, એને સોલ્વ કરવા માટે એવા વકીલો જોઈશે કે જે લોકો સાયબર લો જાણતા હોય. આ ઉપરાંત પીપલ કેટેગરીમાં કાઉન્સેલિંગ એ બહુ મોટી ઇન્ડસ્ટ્રી તરીકે આવી રહ્યું છે. ખાલી ભારતમાં જ તે પેરેન્ટિંગ ઇન્ડસ્ટ્રી આવનારા 5 વર્ષમાં 60,000 કરોડને પાર કરવાનું છે. એટલી બધી કાઉન્સેલિંગની જરૂર પડશે. આમ દુઃખદ વાત છે પણ એક માનવ બીજા માનવને માર્ગદર્શન આપે એનાથી રૂડું બીજું શું હોઈ શકે. શિક્ષકોની બહુ જરૂર પડવાની છે, ખાસ કરીને હાયર એજ્યુકેશનમાં, યુનિવર્સિટીઝમાં પ્રોફેસર્સની ખૂબ જરૂર પડવાની છે. કારણ કે બહુ મોટી વસ્તી હાયર એજ્યુકેશનમાં આવી રહી છે અને જ્યારે બહુ મોટી વસ્તી હાયર એજ્યુકેશનમાં આવતી હોય તો એને મેનેજ કરવા માટે ટીચર્સ, પ્રોફેસર્સની જરૂર પડશે. એક સુંદર શબ્દ આ રિપોર્ટ વાપરે છે, એ છે ટેલેન્ટ મેનેજમેન્ટ. હવે આપણા જે ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ છે એને મેનેજ કરવા પડશે અને એના માટે થઈ અને આપણે સૌએ આવા ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ. આ સિવાય ટેકનોલોજીમાં, એઆઈમાં પણ ખૂબ બધી જોબ ક્રિએટ થવાની છે. આ પણ એક ગઈકાલના મુદ્દાનો ફોલોઅપ ક્વેશ્ચન હતો કે એઆઈ બધી નોકરી લઈ લેશે પણ એઆઈ ઘણી બધી ક્રિએટ પણ કરશે. એ વાત સાચી છે. કયા ક્ષેત્રમાં એઆઈ કામ કરશે? એક છે બિગ ડેટા અને બીજું છે ફિનટેક. જે મિત્રો ટેકનોલોજી જાણે છે એને આ શબ્દો સમજાવવાની જરૂર નથી. કુલ મળીને મોરલ ઓફ ધ સ્ટોરી એ છે, તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ,
એના બે જોડાણ સમજો. તમે જે ફિલ્ડમાં કામ કરતા હો એ ફિલ્ડનું જોડાણ કાં તો પ્લેનેટ સાથે હોવું જોઈએ અથવા પીપલ સાથે હોવું જોઈએ, અને એનું ત્રીજું જોડાણ ટેકનોલોજી સાથે, એઆઈ સાથે હોવું જ જોઈએ. એક વાત જે હું ભૂલી ગયો છું એ છે કે એન્જિનિયરિંગ ફિલ્ડમાં, ખાસ કરીને ઓટોમોબાઈલમાં આવનારા સમયમાં EV વ્હીકલ સ્પેશિયલિસ્ટ, ઇલેક્ટ્રોનિક વ્હીકલ સ્પેશિયલિસ્ટની પણ ખૂબ જરૂર પડવાની છે. ઓટોમેશન વ્હીકલ સ્પેશિયલિસ્ટની ખૂબ જરૂર પડવાની છે. જેમ કે હું 2 વર્ષ પહેલાં ચાઇના ગયેલો તો શાંઘાઈમાં મેં એક પણ સ્કૂટર એ પેટ્રોલથી ચાલતું જોયું નથી. શાંઘાઈ જેવા દુનિયાના કોસ્મોપોલિટન શહેરમાં એક પણ સ્કૂટર જો પેટ્રોલવાળું ન હોય એનો મતલબ એમ થયો કે એ લોકો ઓલરેડી ફ્યુચરમાં છે અને આપણે બધા આખી દુનિયાને ફોલો કરી રહ્યા છે. તો આવા બધા ક્ષેત્રોમાં ખૂબ બધી તકો ઊભી થઈ રહી છે. તો મને એમ લાગે છે કે આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો રિપોર્ટ છે એ ઇન્ટરનેટ પર અવેલેબલ છે, આપ જોઈ શકો છો. આ એનો સરળ ટૂંકો ગુજરાતી સાર છે. વધુ પ્રશ્નો હોય કાંઈ તો આપણે ડિટેલમાં ચર્ચા કરી શકીએ. હું મારો નંબર પણ આમાં નાખું છું. કોઈ વાલીને એમ થાય કે ભાઈ મારા વિદ્યાર્થીના માર્ગદર્શન માટે મળવું છે તો આપ આવી શકો. આ અમારી સુંદર મજાની લોકભારતી છે. આપણે સાથે ચા પાણી પીશું. મળીએ છીએ. થેન્ક યુ.